થરાદ નગરપાલિકા ખાતે આજે પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। નગરના ધોરાવાસ બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અપૂરતા અને અનિયમિત પાણી પુરવઠાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। મહિલાઓના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં પાણીનો પુરવઠો અનિયમિત અને અપૂરતો આવે છે, જેના કારણે દૈનિક કાર્યોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવાની માંગ કરી હતી। રજૂઆત કરનાર મહિલાઓએ જણાવ્યું કે પાણી ન મળવાને કારણે તેમને દરરોજ ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે, જેનાથી સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે। એક મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે ઈદના તહેવાર દરમિયાન પણ 3 દિવસ સુધી પાણી મળ્યું ન હતું। બીના છે વોર્ડ નંબર 4 ધોરાવાસ બસ સ્ટેન્ડ। પાણી માટે અમે સાહેબ જોડે આવ્યા છીએ। અમારા સાહેબની વિનંતી છે કે અમારે પાણીની રોજ ઉઠીને આ કલકલાટ અમને બંધ કરી આપો। અને પાણી જે દિવસે ઈદનો તહેવાર હતો તો 3 દિવસ પાણી ના મળ્યું તો અમે આયા કરે નહીં, તો અમે ફોનમાં ચલાવી લીધું કે આજ આવશે કાલ આવશે। લાઇટનું રોજ ઉઠીને લાઇટની રોમણ રહેશે, પાણી છોડવાનું થાય એટલે કે લાઇટ નથી। બીજી શેરીમાં 2 ટાઈમ પાણી મેલાય છે ત્યારે અહીં લાઇટ હોય છે, અમારા ધોરાવાસમાં બસ સ્ટેન્ડમાં લાઇટ જ નથી હોતી એમના માટે। અને જ્યારે અમારા લગ્ન પ્રસંગમાં જવું હોય તો અમે જઈ શકતા નથી પાણી સારું। રોજ ઉઠીને વગર ધંધે 400 રૂપિયા ટંકર હમણાં લાવવાની અમારી પોઝિશન નથી એવી કે રોજ ઉઠીને અમે 400 ટંકર લાવો। અને અમારા સાહેબની વિનંતી છે કે અમારા કાયમનું પાણી માટે અમને દક પૂરું કરી આપે। નવું ટોકું ચાલુ કર્યું તો એ પૂરું પાણી નહીં ચાલુ કરે એટલે કે પૂરું થઈ ગયું, ચાલુ કરે પૂણા 12 ને 12:30 બંધ કરી નાખે। એટલે રોજ ઉઠીને સાહેબને અમારી વિનંતી છે કે અમારી આ રાડ હોબડન પાણીનું અમને પૂરું કરી આલે।